આજે દાબેલીનો પ્રોગ્રામ છે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં. બધાની જય માતાજી, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આશા રાખું છું કે બધા મજામાં હશો અને હું પણ એકદમ મજામાં છું. તો આજે છે પૂનમ, તો ચલો આજનો વ્લોગ ચાલુ કરીએ. તો અમારી જો બંનેની ચાલતી હતી મસ્તી, અને આજ બનાવવાની છે એક રેસીપી. તો એમ લોકોને ખાવી હતી દાબેલી, તો કે મમ્મી દાબેલી ખાવી છે, તો મેં કીધું ચલો બનાવી દઈએ. તો આની રેસીપી તમારે જોઈ હોય તો છે મારે ચેનલમાં, એટલે અત્યારે અહીંયા આખી નહીં બતાવું. શું કરો છો? શું દાબેલી? વાહ 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 વાહ, જોરદાર બનાવ્યો છે. મસાલો છે સેવ આવી ગઈ છે. જોરદાર. કેવી લાગે છે? આજે દાબેલીનો પ્રોગ્રામ છે. આજે તો થઈ ગયો છે. હા, વાહ 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 વાહ. ચટણી બની ગઈ છે. ચટણી સારી જો ચટણી. વાહ વાહ વાહ. બસ હવે તમારે કામ ગરમ કરવું. કામ તો કરીશ. આ ગરમ ગરમ છે ને, એ લઈ લેજે. આટલી ચટણી નહીં છે. થઈ રહેશે ને. તો પિંકીસ કે મારે મેગી એ ખાવી છે મમ્મી, તો કે અને હું બનાવીશ કે આજે. તો મેં કીધું સારું ચલો. તો એને શીખવાડતી હતી ને, બનાવતું જતું. મીઠું તો આવી ગયું. એટલું બધું નાખતો બસ હવે નાખતું. મસ્ત બની હો. મેગી મસ્ત બની છે. તો નહીં પણ આપી છે બની છે. જો બધા જમવા બેઠા છે. દાદા દાબેલી ખાઈ ગઈ. દાબેલી બટાકાનું શાક, રાગીની ભાખરી, ચેવડો. હાલો હાલો જમવા. આ તો ધાણા બાળ આવી ગયા છે. હાલો ચાલો જમવા બધા. ઓહો, આવડો મોટો ચાટલો કર્યો. અત્યારે લાગે પૂનમરી આવ્યો. તો ચાલો બધા જમી લઈએ. જો મારે છે પૂનમ. તો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.